નમસ્કાર, સ્વાગત છે આપનું કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં. આજે વાત કરવી છે પંચાયતની, પણ કઈ પંચાયત? પત્રકારોની પંચાયત. મુન્દ્રા નગરપાલિકા વિશે આજે વાત કરીશું. ને આજે મુન્દ્રા નગરપાલિકામાં 26 તારીખે મતદાન થયું, એમાં 75% જેટલું ભારે મતદાન થયું છે. બહુ જ ગરમી હતી, બહુ જ તડકો હતો, છતાં પણ મતદારો બહાર નીકળ્યા અને પોતાનો મત આપ્યો છે. પણ આ મત આપ્યા પછી શું છે પરિસ્થિતિ, એ જાણવા પત્રકારો ગલી ગલી ફર્યા છે. તડકો નથી જોયો, પાણી નથી મળ્યું, પણ અમારા પત્રકાર મિત્રો ગલી ગલી દોડ્યા છે, શેરી શેરી દોડ્યા છે, અને જે લોકોએ અનુભવ લીધા છે એ અનુભવની આજે વાત કરવી છે. તો ચાલુ કરીએ છીએ આપણે પત્રકારોની પંચાયત. તો શરૂઆત કરવી છે આપણે વિનોદભાઈ મહેતા સાથે. વિનોદભાઈ મહેતા ઘણા સમયથી પત્રકારિતા કરતા આવ્યા છે. અમે લોકો તો એમને જોઈને આગળ આવ્યા છીએ, ત્યારે વિનોદભાઈનો અનુભવ જાણવો ખૂબ જરૂરી બની જાય છે. વિનોદભાઈ, તમે આજે જે નગરપાલિકાની ચૂંટણી થઈ 7 વોર્ડમાં 28 બેઠકો માટે, તમે આજે શું મતદાનની પેટર્ન જોઈ છે? ગરમીના કારણે લોકોમાં એવો ઉત્સાહ હતો કે આપણે સવારના મતદાન કરી આવીએ એટલે આપણે બપોરે તડકામાં બહાર ન નીકળવું પડે. સિક્કિમ, આરડી સ્કૂલ, બધી જગ્યાએ જવા જ્યાં જુઓ ત્યાં એક લાઈનો નથી, બપોર પછી લાઈનો નથી. અને કોંગ્રેસના ઉમેદવાર ને ભાજપના ઉમેદવાર જે મોટી ઉંમરના કે અપંગ જે માણસો બધાને તેડી તેડીને મતદાન કરાવતા હતા. તો જણાવી રહ્યા છે કે ભારે ગરમી છતાં લોકો બહાર નીકળ્યા અને વૃદ્ધોએ પણ આગળ આવીને મતદાન કર્યું છે. આપણે હવે વાત કરીશું સિરાજભાઈ સાથે. સિરાજભાઈ ઘણું ફર્યા છે ગ્રાઉન્ડ ઉપર, અને તમે લોકોએ જોયું પણ હશે એમના ચેનલ પર કે એમણે ઘણું દોડ્યા છે, અને જે એમણે અનુભવ લીધા છે એ અનુભવ જાણવા ખાસ જરૂરી છે. સિરાજભાઈ, તમે 1 થી 7 બધા વોર્ડમાં ફરી આવ્યા. હવે મતદાન પતી ગયું છે, મતપેટીમાં મત લોક થઈ ગયા છે, સ્ટ્રોંગ રૂમમાં જતા રહ્યા છે. હવે આપણે ખુલીને વાત કરી શકશું. તમને શું લાગે છે કે આ મતદાનની પેટર્ન જે તમે જોઈ છે, એમાં તમને શું લાગે છે કે આ વખતે પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? પહેલે તો સાહેબ સૌથી મોટી વાત કહેવાય કે 5 વાગ્યા સુધી સમગ્ર કચ્છમાં સૌથી વધુ મતદાન હોય તો મુન્દ્રા બારોઈ નગરપાલિકાનું મતદાન હતું. એટલે મતદાનો ક્યાંક ને ક્યાંક દિલ ખોલીને મતદાન કર્યું છે. કાળઝાળ ગરમી હતી, કારણ કે અમે આ ગરમીમાં નીકળેલા છીએ અને ગરમીની અંદર સાહેબ તમે ક્યાંય વાહન તડકામાં ઊભો ન રાખી શકો એવી ગરમી હતી. ત્યારે આ ગરમીમાં મતદારોએ મન બનાવી લીધું હતું કે આ વખતે મતદાન દિલ ખોલીને કરવું છે. વાત કરું વોર્ડ નંબર 1ની, તો લાંબી કતારો લાગી હતી. મતદારોને હું ખુદ મળતો હતો. મતદારો કહેતા હતા, મેં કીધું કે ચાલો થોડુંક બેસી જાઓ છાણે, કે નહીં, આ વખતે મન બનાવી લીધું મતદાન કરવું છે. એટલે ક્યાંક ને ક્યાંક 1 થી 7 વોર્ડમાં આ વખતે પરિણામ કંઈક આઘાતજનક હશે. અને હું તમને અહીંયા સુધી કહી દઉં કે આ વખતે કોઈક મોટા ગજાના નેતા હારવા જઈ રહ્યા છે, કારણ કે મતદારોને એના કામો જોઈએ છે. સૌથી વિકટ પરિસ્થિતિ જો અહીંયા મુન્દ્રામાં થતી હોય ને સાહેબ, ત્યારે વરસાદી મોસમમાં થતી હોય છે. ઘરોમાં પાણી ભરાતા હોય છે, અને એક ઉમેદવાર તો જ્યારે મત માંગવા જાય ત્યારે મતદારો એને એમ કહે છે કે સાહેબ 5 વર્ષ ક્યાં ગયા હતા. કારણ કે એક રાજકીય ચિહ્નથી નથી જીતવાતું, તમારું વ્યક્તિત્વ ઉપર તમે મતદાન કરી શકો ને જીતી શકો છો. એટલે ભારે લાઈનો લાગી, અને હું ખરેખર સૌથી વધારે અગર હું પ્રેરિત થયો તો વોર્ડ નંબર 5ના મતદાર ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ જેસનના કાર્યથી. એમને ઠંડી છાશ, ઠંડુ પાણી, મતદારોની એટલી સેવા કરી છે એમને કે ખરેખર હું, કારણ કે એ પ્રથમ સરપંચ બને એમના જેના સાયન્સથી નગરપાલિકા આવી છે, એમને આ નગરપાલિકાને આ જે ચૂંટણી હતી એને એક ઉત્સવ જેવો બનાવી લીધો અને લોકોને મતદારોને ઠંડા રાખ્યા. અને વોર્ડ નંબર 4ની વાત કરું તો આ વખતે વોર્ડ નંબર 4માં પણ રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. એટલે ક્યાંક ખુશી હશે, ક્યાંક ગમ હશે, કારણ કે ઘણા એવા મતદારો વિચારી રહ્યા હશે કે અમે જીતશો. ને વોર્ડ નંબર 4 સમગ્ર ચૂંટણીમાં ફેમસ રહ્યો છે. આપને પણ ખ્યાલ છે કે પ્રભારી ભાજપના કહેતા હતા કે આ વખતે વોર્ડ નંબર 4માં કંઈક નવા જૂની થવા જઈ રહી છે. તો મને નથી લાગતું, પરંતુ મતદારોએ વોર્ડ નંબર 4ને પણ ખોબલે ને ખોબલે મત આપ્યા છે. નેતાઓમાં કોઈ કમી નથી રાખી. નેતાઓ કદાચ પહોંચ્યા કે નહીં પહોંચ્યા મને ખબર નહીં, પણ મતદારોએ તો મન બનાવી લીધું કે આ વખતે ક્યાંક ને ક્યાંક નવા જૂની કરવા જઈ રહ્યા છે મતદારો મુન્દ્રાના. નવા જૂની કરવા જઈ રહ્યા છે મુન્દ્રાના મતદારો. હવે આપણે સૌથી સિનિયર, હાલ અમે જેટલા ઊભા છીએ એમાં લગભગ સૌથી સિનિયર એવા અમારા પત્રકાર રાજભાઈ સંઘવી છે. રાજભાઈ સંઘવી, તમે જાણો જ છો કે પલ પલની ન્યૂઝ જો મુન્દ્રામાં કોઈ આપતું હોય ને તો રાજભાઈ આપે છે.
તો રાજભાઈ પણ દરેક શેરીમાં ફર્યા છે. આપણે એમનો અનુભવ જાણવો છે આજે, કેમ કે એમનો અનુભવ બહુ મહત્વનો થઈ જાય છે જ્યારે મતદાન હોય છે ત્યારે. રાજભાઈ, તમે આજે મુન્દ્રા નગરપાલિકા વિસ્તારમાં ફર્યા, દરેક વોર્ડમાં ગયા, તમને શું લાગે છે કે તમારો અનુભવ શું રહ્યો છે? આ જે ચૂંટણી થઈ છે આ વિશે તમારો અનુભવ શું કહે છે? પ્રથમ તો કનેક્ટ ઇન્ડિયાનો આભાર માનું છું કે જે આ ડિબેટ માટે અમને બોલાયો, અને ખાસ કરીને મારી જે આ મીડિયા લાઈનની કારકિર્દી છે એમાં ફર્સ્ટ ટાઈમ આટલો બધો ગરમીનો અહેસાસ થયો. રાજકીય લોકો, મતદારો તેમજ તમામ લોકોને આ કાળઝાળ ગરમીએ પસીને રેપઝેપ કર્યા છે. અને સવારથી અમે 12 વાગ્યા સુધી વિવિધ બોર્ડોમાં વિવિધ બૂથો પર ફર્યા, પણ ક્યાંય લાઈન જોવા માટે અમે કવરેજ માટે દોડ્યા, પણ ક્યાંય લાઈન દેખાય નહીં. પણ બપોર પછી સ્વયંભૂ લોકો ઉમટ્યા અને સારું મતદાન થયો. અને ખાસ ગ્રામ્ય વિસ્તારના અમુક વિસ્તારોમાં અમે ગયા, નાના કપાયા, ધ્રોબ, ઝડપરા, ત્યાં કને 4 વાગ્યા સુધી પણ બહુ સારું મતદાન હતું. ઝડપરામાં તો સવારે બહુ લાંબી લાઈનો હતી. ભૂતપુરમાં પણ બહુ મતદારો હતા. અને ખાસ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની વાત કરીએ તો જે પ્રમાણે સર્વે નીકળ્યો છે એ પ્રમાણે રાજકીય પક્ષોમાં જે અસંતુષ્ટો છે એ જે તે પક્ષને બહુ મોટું નુકસાન કરશે. અને એ આવનારા 28 તારીખના એનો લોકોને રિઝલ્ટ મળશે. અસંતુષ્ટો ભારે નુકસાન કરવા જઈ રહ્યા છે, સાંભળી લે દરેક પક્ષના નેતાઓ. હવે આપણે વાત કરવી છે ઇબ્રાહીમભાઈ સાથે. ઇબ્રાહીમભાઈ પણ ઘણા લાંબા સમયથી પત્રકારિતા સાથે જોડાયેલા છે અને એક ચેનલમાં મારી સાથે સાથી પણ છે મારા. ઇબ્રાહીમભાઈ, તમારો અનુભવ શું કહે છે કે આ વખતે નગરપાલિકાની અંદર શું પરિવર્તન થવા જઈ રહ્યું છે કે પુનરાવર્તન જ છે? અને પુનરાવર્તન છે તો શું ગઈ વખતે જેટલું હતું ઈને ઈ જ પ્રમાણેની એ લોકોને લોકમત મળવાનું છે કે પછી ઘટાડો થઈ રહ્યો છે? છેલ્લા 2 દિવસથી હું મુન્દ્રા નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં ફરી રહ્યો છું. એની સાથે સાથે દ્રબ અને નાના કપાયામાં પણ ફરી રહ્યો છું અને લોકોના મંતવ્ય જાણી રહ્યો છું. ત્યારે એવું નીકળીને આવ્યું છે કે જે મતદારો છે એ પરિવર્તન ઈચ્છે છે અને એ પરિવર્તન આજે ચૂંટણીના દિવસે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે લોકો સાથે વાત કરતા. અને 28 તારીખે એ પરિવર્તન કદાચ આવી જાય તો નવાઈ નહીં, કેમ કે હવે મતદારો છે ને એ કંટાળી ગયા છે. વ્યવસ્થિત વિકાસના કામો થયા નથી. જે મતદારો છે એ મતદારો અત્યારે નારાજ દેખાય છે. હા, ઘણી બાજુ બીજેપીનું પલ્લું ભારી છે અને બીજી બાજુ કોંગ્રેસનું પલ્લું ભારી છે અને જે અન્ય પક્ષો છે એનું કાંઈ બહુ મહત્વ નથી. પણ પરિવર્તન ચોક્કસ આવશે એવું નક્કી છે. હું દ્રબ અને નાના કપાયાની વાત કરું તો આજે દ્રબમાં 83 સમથિંગ વોટિંગ થઈ છે અને એ વોટિંગ દિલ ખોલીને લોકોએ કર્યું છે. આજે દ્રબમાં એક મેરેજ હતા. મેરેજમાં લોકો મેરેજ પહેલા આવીને મતદાન બૂથ ઉપર મતદાન કર્યું છે અને એ પછી એ લોકો મેરેજમાં ગયા છે. એટલે લોકોમાં આજે જુસ્સો જોવા મળ્યું હતું અને પરિવર્તન એ લોકો ઈચ્છતા હતા, એ જોવા મળ્યું છે. નાના કપાયાની વાત કરું તો નાના કપાયામાં પણ એવી સેમ જ પોઝિશન રહી છે. લોકો ઘરથી બહાર નીકળ્યા છે ધોકતા તપમાં, અને એ તપમાં લાઈનો લાગીને આજે મતદાન કર્યું છે. પણ એક વાત બીજી પણ કહીશ કે જે અદાણી કોલોનીમાં જે મતદારો છે એ આજે નથી નીકળ્યા, બહુ ઝૂંઝ નીકળ્યા છે અને એ કદાચ અસર કરી શકે છે. તો પોતાનો અનુભવ જણાવતા ઇબ્રાહીમભાઈએ જણાવ્યું કે પરિવર્તનની શક્યતાઓ એ જોઈ રહ્યા છે. આપણી સાથે યુવા પત્રકાર પણ છે, નવા છે, હજુ પ્રથમવાર જ ફિલ્ડમાં ઉતર્યા છે આ વર્ષે. પણ નવા યુવા પત્રકારનું પણ અનુભવ લેવો ખૂબ જરૂરી બની જાય છે. શહેજાદભાઈ, તમે શું જોયું છે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં? તમને શું લાગી રહ્યું છે? આ વેળે નગરપાલિકાની ચૂંટણીમાં એવું જોવા મળ્યું છે કે મતદારોને જુસ્સો અને આવી ગરમીમાં એમને એક ઉત્સાહ છે કે કાંઈક નવો પરિવર્તન આવશે. અને મતદારો આવી ગરમીમાં ફૂલ ગરમી જ કહેવાય કે જેમાં ગાડીઓમાં બેસી ન શકે ને પણ મત દેવા માટે ફૂલ નીકળ્યા છે.
અને મતદાર આ વખતે બહુ સારો થયો છે. તો આ વખતે એવું લાગે કે કાંઈ પરિવર્તન જેવું લાગે છે. તો યુવા પત્રકાર પોતાનો અનુભવ જણાવી રહ્યા હતા. હું ફરી એકવાર સિરાજભાઈ તમારી પાસે આવીશ. વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4 ને વોર્ડ નંબર 5 ની વિશેષ ચર્ચા આ ચૂંટણીમાં થઈ છે, કેમ કે દિગ્ગજો ઉભા છે. ત્યારે હું વોર્ડ નંબર 1 થી શરૂઆત કરીશ કે વોર્ડ નંબર 1 કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. તમને શું લાગે છે કે આ ગઢમાં આ વખતે ગાબડું પડશે કે 4 સીટ પર ફરી પાછું કોંગ્રેસ આવશે? વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો વોર્ડ નંબર 1 એમ ન કહી શકીએ કે ભાજપ હારી જાય, કારણ કે પેટા ચૂંટણીમાં 4 માંથી ભાજપ જીતેલી છે. વોર્ડ નંબર 1 એવો વિસ્તાર છે કે જ્યાં સ્લમ વિસ્તાર છે, લોકો કોંગ્રેસના શ્યોર મતદારો વોર્ડ નંબર 1 માં રહે છે. વોર્ડ નંબર 1 માં જે સ્થાનિક નેતાઓ છે કોંગ્રેસના ખૂબ મજબૂત છે. 365 દિવસ પબ્લિક વચ્ચે રહે છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પબ્લિકના કામ થવા જોઈએ એવા નેતા ચૂંટતા હોય છે. ત્યારે આ વખતે મને એવું દ્રશ્ય લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 1 માં ફરી 4 કોંગ્રેસની આવી રહી છે, કારણ કે માહોલ એ પ્રમાણે બન્યો છે અને લોકો એમને સ્વયંભૂ હું જોઈ રહ્યો જે પ્રમાણે લાઈનો લાગેલી હતી કે મતદાન તો શ્યોર કરવું છે, મતદાન ભલે વાર લાગે, મતદારે દિલ ખોલીને મન બનાવ્યું. પણ સાથે સાથે જે ઉમેદવાર ભાજપ તો મને કોંગ્રેસ કદાચ લાગે છે, પણ કદાચ ભાજપના પણ જીતે તો એમના માટે એક વિશેષ જવાબદારી વધશે, કારણ કે આવી ગરમીમાં મતદારોએ કલાક ઊભીને મતદાન કર્યું છે, એટલે એમનો એક વિશ્વાસ વધશે, એક વજન એમના પર વધશે. હવે વાત કરીએ વોર્ડ નંબર 4 ની, તો વોર્ડ નંબર 4 આમ તો પરંપરાગત કોંગ્રેસનો ગઢ છે. ત્યારે આ વખતે એક જ પરિવારના જોવા જઈએ તો બંને ભાઈઓ સામસામે હતા. ફારૂકભાઈ જતની વાત કરું તો એક યુવાન છે અને મેન ટુ છે અને પબ્લિક સાથે જોડાયેલા છે અને ઘણી એવી સેવાકીય પ્રવૃત્તિ બંધ બારે પણ કરે છે. એટલે ફારૂકભાઈ જત પણ મજબૂત ઉમેદવાર છે. જ્યારે સ્વયં એમના સામે વાત કરી તો ઇમરાનભાઈ જત એ પણ એક એવા મજબૂત અને બિઝનેસમેન છે. મજબૂત ઉમેદવાર એ રીતે કહું કે ગત ચૂંટણીમાં સમગ્ર 7 વોટમાં 28 કાઉન્સિલરમાં સૌથી વધુ મત મળ્યા હોય તો ઇમરાનભાઈ જતને 2503 મત મળ્યા. એટલે એ ક્યાંક ને ક્યાંક એ પણ મજબૂત છે. એટલે સમગ્ર નજર બધાની વોર્ડ નંબર 4 માં આ વખતે રહેવાની છે, કારણ કે વોર્ડ નંબર 4 માં જે પણ જીતશે એને લીડ પણ મળવાની છે આ વખતે, કારણ કે બમ્પર વોટિંગ થયું છે. આ વખતે દિલ ખોલીને મતદાન થયું છે અને બંને પક્ષે એડી જોડીને જોર લગાવીને મહેનત કરી છે. એટલે વોર્ડ નંબર 4 આ વખતે ખૂબ રસપ્રદ રહેશે. હવે અહીંયા કોણ મારશે બાજી તો આપણે 28 તારીખના હું તમને કહીશ. હવે વાત કરું હું આપને 3 નંબરની, તો 3 નંબરની અંદર 80% મતદાન થયું છે અને એ 80% મતદાનમાં તો આપણે જોઈએ કે જે વિસ્તાર છે બારોઈ વિસ્તારના લોકલ મતદારો આ વખતે હું જતો હતો તો એમની ખૂબ સમસ્યા હતી. સમસ્યાનું સમાધાન માટે દર વખતે વાત કરતા અમે કે અમારા વખતે આ વાત અમે કરી છે, અમને આ જોઈએ છે, પણ સમસ્યા ખૂબ હતી. મેં કીધું અમારું સમાધાન થયું કે નહીં, કે અમે શોધી રહ્યા છીએ કે અમારી સમસ્યાનું સમાધાન ક્યારે થશે. એટલે વોર્ડ નંબર 3 માં પણ ક્યાંક ને ક્યાંક નવું આપણે જોવા મળશે. અને ત્યાંના સ્થાનિક ઉમેદવાર ભાજપની વાત કરું તો રાજુભા રાઠોડ છે. રાજુભા રાઠોડ એક એવો ચહેરો છે, આપણે વાત કરું કે દરેક સમાજ સાથે, દરેક વ્યક્તિ સાથે જોડાયેલો ચહેરો છે. અને મેં જ્યાં સુધી સાંભળ્યું છે, આજ પણ હું સાંજે ગયો ત્યારે મેં પૂછ્યું મને કે રાજુભા વ્યક્તિગત બહુ એમનો સારું એમની લિંક છે અને ખૂબ મોટું નામ ધરાવે છે નાની ઉંમરે. એટલે એ પણ કદાચ અહીંયા ફરીથી રિપીટ થઈ શકે છે. રહી વાત સામે ઇસ્માઇલ શાહ બાપુ છે. ઇસ્માઇલ શાહ બાપુ એક એવું ચહેરો વ્યક્તિત્વ કે જેમના બિઝનેસ થકી આમ વ્યક્તિ સાથે જોડાયેલ છે, નાનામાં નાના વ્યક્તિ સાથે કનેક્ટ છે ઇસ્માઇલ શાહ બાપુ. અને એમનો સ્વભાવ એવો છે કે દરેક વ્યક્તિને હસીને જવાબ આપો. એટલે અહીંયા પણ કોંગ્રેસને ભાજપ એવી ફાઇટ છે, કદાચ આપણે વિચારીને એવા પરિણામ વોર્ડ નંબર 3 ના પણ આવી શકે છે. હવે તમે વાત કરો છો વોર્ડ નંબર સૌથી વધારે જેની ચર્ચિત છે વોર્ડ નંબર 2. વોર્ડ નંબર 2 માં વાત કરું તો આ વખતે પરિણામ કંઈક અલગ જ હશે, કારણ કે વોર્ડ નંબર 2 ની અંદર ગોરસમા ગામ આવે છે. ગોરસમા ગામ મતદાન એટલું છેટું હતું, મેં જોયું વિસ્તાર ડિસ્ટન્સ બહુ હતો, તોય છતાંય છકડા ભરીને મતદાન કરવા માટે આવતા હતા. હવે ઈ મત ક્યાં પડે છે એ આવનાર 28 તારીખના બતાવશે અને ઈ મત જેને સાથ આપશે એ 100% જંગી બહુમતીથી જીતશે. હવે આપ કરશો વાત વોર્ડ નંબર 5 ની, તો વોર્ડ નંબર 5 ની અંદર વાત કરું તો વોર્ડ નંબર 5 ભાજપનો પરંપરાગત ગઢ છે. પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતાના ઉમેદવાર શોધવામાં ક્યાંક એમને કચાશ રાખ્યો એવું લાગી રહ્યું છે. કોંગ્રેસની વાત કરું તો એ વિસ્તારમાં કોંગ્રેસના જે યુવાનો જે આ વખતે ઉભા હતા એમને તન તોડ મહેનત કરી છે. મેં નથી જોયું કે એ 4 યુવાન કાર્યાલયમાં બેઠા હોય, એ મતદારો વચ્ચે જતા હતા, મતદારોને રીઝવવા માટે જતા હતા. જ્યારે કે એમના સામે હતું રચનાબેન, જે પૂર્વ પ્રમુખ આ વિસ્તારના રહી ચૂક્યા છે. રચનાબેન વિકાસનું પાથું લઈને મતદારો પાસે જતા હતા. અને વોર્ડ નંબર 5 માં એક મત એવો છે, મત વિભાગ જે ખારવા ચોક, જ્યાં એ મત એક સાઈડ જ્યાં પડે ને સાહેબ
વ્યક્તિનું રાજકીય કરિયર ખતમ કરી નાખ્યું જ્યારે પેટી ખોલતી ત્યારે. એટલે આ વખતે મને વોર્ડ નંબર 5માં ક્યાંક ને ક્યાંક ભાજપ મજબૂત લાગી રહી છે. હવે વાત કરી વોર્ડ નંબર 6. વોર્ડ નંબર 6 એટલે મતદાન ખૂબ ઓછું છે અને ત્યાં પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમારના ભત્રીજા લાલુબા પરમાર પણ ઊભા છે. એટલે લાલુબા પરમાર પણ જંજવતો પ્રચાર કર્યા, લોકો વચ્ચે ગયા. એમની સામે જો ઊભા રાખે તો ભરતભાઈ છે આપણા, જે 365 દિવસ વોર્ડ નંબર 1ના મુદ્દા ઉપાડતા હોય છે અને વોર્ડ 7માં એમના મુદ્દા અસર કરશે. એટલે વોર્ડ નંબર 6ની વાત કરીએ તો મને એવું લાગે છે વોર્ડ નંબર 6માં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એક સીટ ઉપર ક્યાંક ફાયદો થઈ શકે છે એવું મને લાગી રહ્યું છે. વોર્ડ નંબર 7. વોર્ડ નંબર 7માં ધ્રુવરાજસિંહ ચુડાસમા એટલે એમના વાઇફ છે, સાથે દિલીપ ગોર પણ અહીંયા ત્યાં ઊભા છે. અને વોર્ડ નંબર 7 એટલે ભારતનો મોટામાં મોટો મત ગણાય, કારણ કે કાશ્મીરથી કરીને કન્યાકુમારીનો મતદાર ઉવા રહે છે. એટલે એ વિસ્તારમાં આ વખતે મને એવું લાગી રહ્યું છે કે ભાજપ ફાવી જાય એવી લાગી રહ્યું છે, કારણ કે એમની સામે જે ઉમેદવારો હતા કોંગ્રેસના ક્યાંક પ્રચાર કરવા મને એવું લાગે દેખાણા નથી અને ક્યાં મતદારો સુધી પહોંચી શક્યા નથી. મતદારોનો એક મિજાજ છે અને ઘણા એવા મતદારો પણ છે કે એમ કહેતા હતા આ વખતે અમને કોંગ્રેસની પરચી નથી આવી. એટલે ઘણી શંકા કુશંકા ઘણી વાતો થઈ રહી છે. આપણે ડિબેટ કરી, ડિબેટમાં આપણી સાથે જોડાયા, પરંતુ આખરે પરિણામ તો 28 તારીખના જે મતપેટીમાંથી મત નીકળશે ને એ સાચા સાબિત થશે. એટલે આ ચૂંટણી આ વખતે ફક્ત ગત જેવી ચૂંટણી નથી, ક્યાંક ને ક્યાંક માહોલ પણ બન્યો છે અને ક્યાંક કોંગ્રેસ પણ અત્યારે ઓફિસમાં રાજી થઈ રહી છે, ક્યાંક ભાજપ પણ રાજી થઈ રહી છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જો જીતા વો સિકંદર, કારણ કે ઘણા એવા ખ્વાબ હશે એમને કે અમે આ કરશું, બાજી મારશું, પરંતુ 28 તારીખના સલીમભાઈ આપણે ત્યાં મળશું અને જો જીતા વો સિકંદર સાબિત થઈ જશે 28 તારીખ. જો જીતા વહી સિકંદર, જો જીતા વહી સિકંદર. હવે ફાઇનલ રિમાર્ક લેવા છે આપણે વિનોદભાઈ પાસેથી અને રાજભાઈ પાસેથી. મારા પત્રકાર મિત્ર મને આગ્રહ કરી રહ્યા છે કે તમે પણ કઈ બોલો અને તમે પણ આના વિશે તમારી મંતવ્ય રજૂ કરો. તો હું સિરાજભાઈને માઇક મારો આપું છું. મિત્રો, અમારો આ ઘરનો પરિવાર છે અને એક્ઝિટ પોલ ફક્ત એક્ઝિટ પોલ હોય છે, એક્ઝેક્ટ પોલ નથી હોતું. એટલે ક્યાંક તમારે નિરાશ થવાની જરૂર નથી, પરંતુ આ વખતે ચૂંટણી કંઈક અલગ જ જોવા મળી છે. મતદારોની ભારી ભીડ, કારણ કે સ્વયંભૂ બૂથ સુધી પહોંચવું. આ વખતે કોઈ ઘરે રિક્ષા નથી ગઈ, સ્વયંભૂ મતદારો બહાર નીકળીને બૂથ સુધી પહોંચ્યા છે. એટલે મતદારો મિજાજ એવું મને લાગ્યું છે કે ક્યાંક ને ક્યાંક મતદારોને એવું લાગી રહ્યું છે કે આ વખતે ક્યાંક પરિવર્તન કરશું, ક્યાંક પુનરાવર્તન કરશું. પણ સલીમભાઈ આ ફિલ્ડમાં હતા અને કાળઝાળ ખૂબ ગરમી હતી અને રાજકીય ગરમાવો પણ ખૂબ હતો. ત્યારે આ તમામ ગરમાઓમાં કોણ બાજી મારશે, શું લાગી રહ્યું છે આપને? બાજી કોણ મારશે એ તો 28 તારીખે ખબર પડશે, પણ હું મારા અનુભવ જણાવું તમને. આજે સવારે હું જ્યારે રિપોર્ટિંગ કરવા નીકળ્યો ત્યારે કાકા, બહુ ઉંમર લાયક કાકા, મને હાથ આપીને લિફ્ટ માંગી તો મેં તરત જ ઊભી રાખી, એમ કે બુજુર્ગ હતા. મેં કીધું એમને ક્યાંક જવું હોય તો હું ઉતારી દઉં. તમે કાકા ક્યાં જવું છે? કે મત દેવા જવું છે, મને જરા સ્કૂલે ઉતારશો? મેં કહ્યું ચોક્કસથી. તો હું એમને ત્યાં લઈ જતો તો તમને રસ્તામાં મને એક વાત કરી કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી એકે પક્ષે મને હજુ સુધી પરચી આપવા નથી આવ્યા. હું મારા ધંધો છોડીને અત્યારે મત દેવા જાઉં છું ને એ લોકોએ એટલી તસદી નથી લીધી કે મને પરચી આપવા. હતો ક્યાંક ને ક્યાંક આ બંને રાજકીય પક્ષોએ મતદારોને નિરાશ તો કર્યા જ છે, મતદારોને ચોક્કસથી નિરાશ કર્યા છે. અને મતદારો કઈ બાજુ મતદાન કર્યું છે ને એ તો કોઈ જાણી નથી શકતું. આપણે લોકો અંદાજ લગાવી શકીએ, આપણે વિશ્લેષક છીએ, આપણે એનાલિસિસ કરી શકીએ, પણ એનો જે અંદાજ છે ને એ કોઈ લગાવી શકતો નથી. રાજકીય પાર્ટીઓ પોતાના દાવા રજૂ કરશે, રાજકીય પાર્ટી બંને પોતપોતાના દાવા રજૂ કરશે. એ કે અમારી સરકાર આવે છે ને એ કે અમારી સરકાર આવે છે, બરાબર છે ને. જે મતદાતા છે એ મગનું નામ મરી પાડતો નથી. બહુ સમજદાર ને હોશિયાર છે, સમજદાર ને હોશિયાર છે. મતદાર જે છે ને એ સમજદાર ને હોશિયાર, મગનું નામ મરી પાડતું નથી. હવે બચ્યા આપણે પત્રકારો ને સેફોલોજીસ્ટ, જે વિશ્લેષકો છે ચૂંટણીના, એ લોકો પોતપોતાનું મંતવ્ય રજૂ કરે છે. એમાં જરૂરી નથી કે સિરાજભાઈએ શું કીધું એ જ સાચું પડશે, કે સલીમભાઈએ શું કીધું એ જ સાચું પડશે, કે રાજભાઈએ કીધું એ મહત્વનું છે જ નહીં. બધા પોતપોતાના અનુભવથી કહે છે, જરૂરી નથી કે સાચું જ પડે, કેમ કે સાચું પરિણામ તો ઈવીએમ માંથી બહાર આવશે. ખૂબ સારી વાત કરીને સાચું પરિણામ 28 તારીખના, એટલે મતદારોએ
તો પોતાનું મન બનાવી લીધું છે. બંને પાર્ટીઓ અત્યારે એસીમાં બેસીને ગણતરી ચાલુ હશે કે અમે બાજી મારી રહ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જ્યારે 28 તારીખના મતદાન પેટીમાંથી જ્યારે મતો નીકળશે અને ક્યાંક વાગશે ઢોલ અને ક્યાંક થશે નિરાશા. પરંતુ આ તો ચૂંટણી છે મિત્રો, ચૂંટણીને ચૂંટણી રીતે જોઈએ અને જે પણ ચૂંટણી જીતે એના માટે વિશેષ જવાબદારી થાય કે મારું આ મુન્દ્રા કચ્છનું પેરિસ પહેલે હતું તો ફરીથી તમે મુન્દ્રાને કચ્છનું પેરિસ બનાવો. એટલે અમારે ફરીથી કોઈ એવી જગ્યા ઉપર ન જવું પડે કે તમારા સામે કે તમારા વિરુદ્ધ અમને સવાલ ઉપાડવા પડે. બસ મુન્દ્રાનો વિકાસ કરો, એ તમને સૌને કનેક્ટ ઇન્ડિયા કહી રહી છે.